જિલ્લામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। ઉમરગામમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જો કે સૌથી વધુ નુકસાન ફૂલોના પાકને થયું છે। ભારે પવનના કારણે ફૂલો ખરી પડ્યા હતા। વરસાદના કારણે વાડીમાં કીચડ હોવાથી નીચે પડેલા ફૂલો પણ બગડી ગયા છે। મહત્વનું છે કે નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારોમાં ફૂલોની વિશેષ માંગ રહે છે, જેથી દશેરા પહેલા ફૂલોની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોએ સરકાર સમક્ષ વળતર આપવાની માંગ કરી છે। બે દિવસથી જે વાવાઝોડું આવ્યું તેની અંદર મને ભયંકર નુકસાન થયેલું છે। ગલગોટા બધા ઝાડ પડી ગયેલા છે અને જે ફૂલ આવેલા તે બધા કાદવવાળા થઈને એ થઈ ગયેલા છે અને મેં 5 એકરમાં વાવેતર કરેલું છે। એમાં 35,000 રૂપિયા લાવેલો। એની અંદર મેં 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચો કરેલો। હવે અત્યારે અમારો ફૂલ દિવાળી સુધી ચાલતે, દશેરાથી દિવાળી સુધી ફૂલ ચાલતે એવી અમારી કન્ડિશન હતી, પણ આ વાવાઝોડાની અંદર આ બધું નુકસાન થઈ ગયું એટલે અમને કંઈ એમાં મળતર રહેશે નહીં, એટલે સરકારે અમને થોડીક સહાય કરે એવી અમારી અપેક્ષા રાખીએ છીએ। ગલગોટાની ખેતી કરે છે કારણ કે એની ડિમાન્ડ હોય અને એનો ભાવ બી માર્કેટમાં સારો હોય। 2-3 દિવસથી જે વાવાઝોડું છે એના લીધે આ ગલગોટાના છોડ સારા રીતે આવેલા હતા પણ એ ભાંગી પડ્યા છે। એના લીધે બહુ બધું નુકસાન એના ખેડૂતોને અમને થયું છે। તો એના કારણે સરકાર એના માટે કોઈ સર્વે કરે સરકારીના લેવલ પર અને એનું કંઈ વળતર ખેડૂતોને આપે। વલસાડના વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે, તેથી લોકસભાના દંડક ધવલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે। સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોતાના મત વિસ્તારમાં થયેલા ભારે નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે। પત્રમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે સુરવાડા ગામમાં અંદાજે 50 જેટલા ઘરોના છાપરા તૂટી ગયા છે। 8 થી 10 માછીમારોની બોટ તૂટી ગઈ છે અને 6 નાગરિકોને નાની મોટી ઈજા થઈ છે। ધવલ પટેલે અસરગ્રસ્તોને સહાય મળી રહે તે માટે માંગ કરી છે। જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે એમને મદદ કરી છે, તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું। લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે, સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે, હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે, એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે, જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે। બીજી તરફ જામનગરના દરબારગઢ સર્કલ પાસે વિપક્ષના કોર્પોરેટરે કારેલા સાથે રસ્તા પર પડેલા ખાડામાં ફૂલહાર કરીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। અગાઉ કેક કાપીને જામનગરની ખાડાનગર તરીકે હયાત ખાડાઓની પરિસ્થિતિને લઈને વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી ખાડાનો કોઈ નિકાલ ન થતા ફરી એકવાર વિરોધ પર ઉતર્યા હતા વિપક્ષના કોર્પોરેટર। તો રાજાશાહી વખતનો ગણાતો આ ચોક ગંદકીના ગંજમાં ફેરવાયો છે, જેને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષે કોર્પોરેશન પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે। જામનગરને અત્યારે ડેવલપ કરવાની વાત આવે છે તો ભેદભાવની નીતિ રાખીને માત્ર ને માત્ર દરબારગઢ સર્કલને શા માટે ડેવલપ કરવામાં નથી આવતું એ પણ એક પ્રશ્ન છે। જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે। જાપુદળ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ 31 લાખ રૂપિયાના ખાતર કૌભાંડને અંજામ આપ્યો છે। મંડળીના પ્રમુખ મનસુખ પાડલિયા અને મંત્રી જીતેન્દ્ર જયસ્વાલ પર આરોપ છે કે તેમણે ખેડૂતો માટે મંગાવેલ ખાતર વેચી તેમાંથી મેળવનારા નાણાં ગેરકાયદે મંડળીના ખાતામાં જમા કર્યા છે। બંને આરોપીઓએ ચેકમાં સહી કરીને ₹19.45 લાખ ટ્રાન્સફર કરી લીધા છે, જે બાદમાં તે રકમ પોતાના અંગત હિતમાં વાપરીને ઉચાપત કરી છે। ખરીદ વેચાણ સંઘના ખાતરનું બિલ પણ ન ચૂકવ્યું, તેથી પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે મંડળ પ્રમુખની ધરપકડ કરી છે, જ્યારે મંડળ મંત્રી ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ છે। યોગ્ય તપાસ બાદ વધુ નામો ખુલે તેવી શક્યતા છે। વંથલી તાલુકાની તમામ મંડળીઓને ખાતર આપતા હોય જેમાં ઉધાર જમા બિલ થતું હોય છે। એ ઉધાર બિલમાં જાપોદળ સેવા સહકારી મંડળી તારીખ 31/5/2023થી અત્યાર સુધી તમામ ખાતરો અમારી પાસેથી લઈ તેના પ્રમુખ શ્રી મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા તથા મંત્રી શ્રી કેવલભાઈ જયસ્વાલ દ્વારા બદ ઇરાદાપૂર્વક બાકીમાં ખાતર લઈ ખેડૂતોના જે સંસ્થા છે સંઘ એના નાણાંની ઉચાપાત કરી મોટું કૌભાંડ કર્યું છે તથા આ ખેડૂતોની સંસ્થાના નાણાં તમામ રીતે પૂરા પાછા મળી જાય એવી અમારી માંગણી છે। 29 લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું,
જે બાબતે સરકારી ઓડિટ થતાં માલુમ પડેલ કે 31,06,129 રૂપિયાની નાણાકીય ઉચાપત થયેલી છે. કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન 2ના રિમાન્ડ લેવામાં આવેલ છે. વડોદરાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. યુનાઇટેડ વેમાં ગરબા યોજાવાની શક્યતા ઓછી છે. વરસાદ બાદ ગ્રાઉન્ડમાં હજુ પણ પાણી ભરાયેલા છે. 250થી વધુ લોકો ગ્રાઉન્ડના સમારકામમાં જોતરાયા છે. ખુદ આયોજકોએ પણ આ કામગીરીમાં જોતરાવવું પડ્યું છે. ગ્રાઉન્ડમાં ચારે તરફ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રાતે ગરબા પત્યા પછી જ અમે તો આખા ગ્રાઉન્ડ પર રાતના પ્લાસ્ટિક પાથરી દીધેલું, પણ ગઈકાલના દિવસમાં ઘણો વરસાદ પડ્યો, તેના લીધે આ બધી નવી ચેલેન્જીસ આવી છે અને ધીરે ધીરે અમે હવે પ્લાસ્ટિક કાઢી રહ્યા છે અને જેમ જેમ પ્લાસ્ટિક ઉખડે છે એમ અમારે માણસોને અમે ટીમ લગાવી છે જે મોપથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે. સોડસ બી પૂરતો મંગાવી લીધો છે. યુનાઇટેડ વેમાં ગરબા ઘૂમવા આવતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર કહી શકાય, કારણ કે હાલ અમે જે ગ્રાઉન્ડ પર ઊભા છે તે યુનાઇટેડ વેનું ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોઈને લાગતું નથી કે ગઈકાલની જેમ આજે પણ અહીંયા ગરબાનું આયોજન થઈ શકે, કારણ કે મેઘરાજાએ ગઈકાલે મન મૂકીને બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદ પડ્યો હતો, એના કારણે તમામ ગ્રાઉન્ડની સ્થિતિ કયા પ્રકારની થઈ છે તેનો અંદાજો લગાવી શકાય છે. એટલા માટે જ અમે અત્યારે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યા છે અને દર્શકોને આ ગ્રાઉન્ડની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ જે છે તે કિચડથી ખદબદી રહ્યું છે અને લગભગ 250થી પણ વધારે જે મજૂરો છે તે કામે લાગ્યા છે અને આયોજકો પોતે જે છે તે ગ્રાઉન્ડને દુરસ્ત કરવા માટે કામે લાગ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આયોજકોને આ જે ગ્રાઉન્ડ છે અને વાતાવરણ છે બંને ચિંતામાં મૂકી દીધા છે. એના કારણે મજૂરોની સાથે સાથે જે આયોજકો છે તેઓ પોતે પણ ગ્રાઉન્ડને દુરસ્ત કરવામાં લાગી ગયા છે. આયોજકો જે છે તે મહેનતમાં કોઈપણ જાતની કચાશ રાખવા માગતા નથી એવું દ્રશ્યો પરથી દેખાઈ આવે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે પણ વડોદરા શહેરમાં વરસાદી વાતાવરણ છે અને ગ્રાઉન્ડ પર કિચડનું સામ્રાજ્ય છે. એટલે આજે પણ વડોદરા શહેરના જે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં ગરબાનું આયોજન થાય તેવી કોઈપણ જાતની શક્યતાઓ જે છે તે લાગતી નથી. છતાં પણ આયોજકો કહી રહ્યા છે કે તેઓ તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે અને જો ઉઘાડ નીકળી ગયો તો આજે સાંજે ગરબા રમાય ત્યાં પ્રકારની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તેવી તૈયારી જે છે તેમના દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બનાસ ડેરી ચૂંટણી બની છે રસપ્રદ. ડેરીની માત્ર દાંતા બેઠક પર જ યોજાશે ચૂંટણી. 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે. દાંતા બેઠક પર 3 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 10 ઓક્ટોબરે દાંતા બેઠક પર યોજાશે ચૂંટણી, તો 11 ઓક્ટોબરે હાથ ધરાશે મતગણતરી. ડેરીનું સંપૂર્ણ નિયામક મંડળ બિનહરીફ. બીજી તરફ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબડ ગામના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગાબડ ગામને નવીનને સાઠંબા તાલુકામાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ગાબડની સૌથી વધુ ભૌગોલિક, સામાજિક અને વ્યવસાયિક નજીકતા બાયડ સાથે છે. તેથી ગ્રામજનો અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગામને બાયડ તાલુકામાં જ રાખવાની માંગ કરી છે. આ માંગણી જો નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 2014માં અમે ગાબડ તાલુકાની માગણી કરવામાં આવેલ હતી. એ સમયે મેં પંચાયતના સરપંચશ્રીઓ તરફથી લેટર પર અમે સરકારશ્રીમાં મોકલવામાં આવ્યા, છતાં આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો અમારી તો ફક્ત એક જ માગણી કે અમારા ગાબડ તાલુકો મંજૂર કરો, ગાબડનો તાલુકો આપો. સાઠંબા ભલે નજીક છે પણ એકદમ કનેક્ટિવિટી બિલકુલ નથી. એના માટે હવે આગળ પણ આવતીકાલે અમે વિધાનસભામાં જવાના છીએ, મુખ્યમંત્રી સાહેબને પણ મળવાના છીએ, CR પાટીલ સાહેબને પણ મળવાના છીએ. અને જો અમારી ગાબડની માગણી સંતોષાશે નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. બાયડ કનેક્ટિવિટી અમારે સૌથી વધારે છે. સાઠંબા ભલે નજીક છે પણ બિલકુલ કનેક્ટિવિટી નથી. તાજેતરમાં સરકારે મહીસાગર જિલ્લામાં 2 નવા તાલુકાની જાહેરાત કરી હતી. આ નવા તાલુકાને લઈને કેટલાક વિસ્તારના લોકો ખુશી અનુભવી રહ્યા છે તો કેટલાક લોકો નિરાશ પણ થયા છે. સંતરામપુર તાલુકામાંથી ગોધર તાલુકો બનાવાયો છે, ત્યારે સંતરામપુરમાં આવેલ વાવિયાના મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારના કેટલાક ગામોને સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવ્યા છે, તો કેટલાક ગામોને ગોધર તાલુકામાં સમાવવામાં આવ્યા છે.
જેમાં આખિયા પંચાયત વિસ્તારના દરેક ગામોને ગોધર તાલુકામાં સમાવવામાં ગામ લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવીન બનેલા ગોધર તાલુકામાં જ પોતાના ગામનો સમાવેશ કરવા માટે રજૂઆત કરી હતી। ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારું ગામ જે છે એ 6, 6.5, 7 કિલોમીટરની અંદર તમામ ગામોના ફળિયાઓ આવી જાય છે અને મૂળ એક ફળિયું એવું છે કે જે 3 થી 3.5 કિલોમીટરની અંદર જ આવે છે। એટલે અમારા ગ્રામજનોની સમસ્ત ગ્રામજનોની એક વિનંતી છે કે અમને ગોધર તાલુકા સાથે જ જોડાયેલા રાખે કે અમને ગોધર તાલુકામાં સમાવેશ કરવો। જે ગ્રામ પંચાયત છૂટી પાડીને અમને અલગ સંતરામપુરમાં દાખલ કર્યા છે એમાંથી અમે ગોધર તાલુકામાં રહેવા માગીએ છીએ એવી અમારી લાગણી અને માગણી છે। મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં ખેડા જિલ્લાના 11મા તાલુકા તરીકે ફાગવેલની રચનાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે કપડવંજ કઠલાલમાંથી અલગ પાડેલા ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલના આપતા વિવાદ સર્જાયો છે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીની વાવ ચીખલોડ રાખવામાં આવતા આ વિવાદ થયો છે। ફાગવેલ અને આજુબાજુના રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ ઇન્દોર હાઈવે ચક્કાજામ કર્યો છે અને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ જ રાખવાની માંગ કરી રહ્યા છે। વિવાદ ઉગ્ર બનતા કઠલાલ પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને આંદોલનકારીઓને સમજાવવામાં આવ્યા હતા। ઓલિમ્પિકના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। મોટેરા પાસેના અચેર ગામના 49 અરજદારોએ કરેલી અરજી કોર્ટે ફગાવી છે। રોડ પહોળો કરવા સહિતની કામગીરી માટે એએમસી દ્વારા નોટિસ અપાઈ હતી। સરકાર અને એએમસી તરફે જીપીજીએચ વિર્કની દલીલોને કોર્ટે રાખી છે ગ્રાહ્ય। 2036ના આયોજન માટે અનેક વિકાસ કાર્યો માટે સરકારનું સ્વપ્ન હોવાની સરકારની રજૂઆત છે। તો મુખ્ય રોડ પરના સ્લમ વિસ્તારને હટાવીને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરીને વેગ પણ મળશે। વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં મારામારી થઈ છે। 4 યુવકોએ અન્ય યુવકને માર માર્યો છે। જાહેરમાં ફિલ્મી સ્ટાઇલમાં મારામારી કરી યુવકને લાતો અને મુક્કા મારીને અધમુવો કરી નાખ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની છે। 2 મહિલાઓ ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સોનાના દાગીનાની મહિલાઓએ ચોરી કરી હતી। પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી લીધી છે। બીજી તરફ વાપીમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદોમાં આવી છે। લોકોને મોટું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે। ક્રેડિટ સોસાયટીના સંચાલકો કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને ફરાર થઈ જતા રોકાણકારોના નાણાં ફસાઈ ગયા છે। શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ પર રાતોરાત તાળા લાગી ગયા હોવાથી હજારો રોકાણકારોના પરસેવાની કમાણી ડૂબી છે। આ મામલે પોલીસે કંપનીના સંચાલકો સહિત 13થી વધુ શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે। ₹5 લાખ મારી સાડીના એમઆઈપી પ્લાનની અંદર ભર્યા હતા। એ 5 લાખના 7 વર્ષ સુધી પૈસા મળશે વ્યાજ તરીકે 7,500 મળશે। મને 40 મહિના મળ્યો અને પછી હવે મળતા બંધ થઈ ગયા છે। અને હવે કંપની ઉઠી ગઈ છે। અમે ઘણીવાર માર્કેટ પણ કંઈ નહીં, મિટિંગ બી થઈ, વલસાડમાં બી આંદોલન થયું, ત્યાં બી ગયો હતો પણ ત્યાં બી કંઈ પૈસાનું કંઈ એ થયું નહીં એમ કે। તો પૈસા ફસાઈ જતા રોકાણકારો દ્વારા કંપનીના એજન્ટો પર તવાઈ બોલાવવામાં આવી છે। રોકાણકારો પોતાના પૈસા કઢાવવા માટે હવે એજન્ટોને પરેશાન કરી રહ્યા છે, જેને લઈને એજન્ટો પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરે છે। કેટલાક રોકાણકારો એજન્ટોને ધાક ધમકી આપીને હેરાન કરતા હોવાનો પણ એજન્ટોનો આરોપ છે। इन एजेंटों का पैसा, इन एजेंटों ने जिस कस्टमर से पैसा लेकर के यहाँ पे उन्हें जमा किया गया था वो सारे डूब चुके हैं। अभी सब चला गया। अब कस्टमर जो है एजेंटों को गलम गालियाँ कर रहे हैं, किसी के गाड़ी छीन ले रहा है, किसी को मतलब हर तरह के अपशब्द का प्रयोग, बहुत तरह की बातें आ रही है। अब हम लोग का जो मांग है, हमारे जो सुरक्षा विभाग है यहाँ गुजरात वलसाड़ डिस्ट्रिक्ट के, कि भाई इसके ऊपर कार्रवाई हो। 30 से 40 लाख के आजू बाजू मेरा पैसा लोगों का मैंने जमा करवाया है।
उसके पास मेरे पास सारे सबूत हैं, मेरे पास डायरी है, बाकायदा सब कुछ है, बराबर। उसके बाद ये कस्टमर लोग मेरे को धमकी दे रहे हैं। एक दिन मेरा कस्टमर ने मेरा बाइक छीन लिया और मेरे को पूरा दिन परेशान किया। मैंने शाम को फिर बोला कि मैं पुलिस चौकी जा रहा हूँ कि मेरे साथ तुमने बाइक छीन लिया है, मैं ऐसा ऐसा सर को बताऊँगा जाके। तो फिर उसने मेरे को शाम को आके मेरे को बाइक दिया आके वापस मुझे। एजेंट लोग तो बहुत बुरी तरह से फंस चुके हैं, क्योंकि हम लोग के पास तो पैसा नहीं है। जो भी पैसा है सोसाइटी के पास है, समीर अग्रवाल के पास है, चंदन गुप्ता के पास है, उपेंद्र राय जी के पास है। इन लोगों ने हमको इस कंपनी में जोड़ा और कहा कि ये श्री सारनेश्वर जो है गवर्नमेंट की संस्था है, कृषि मंत्रालय भारत सरकार से रजिस्टर है, 573 नंबर पे रजिस्टर है, 2012 में रजिस्टर हुई थी। ठीक है, उस विश्वास पे हम लोगों ने काम किया, लेकिन आज हमारा सब कुछ। વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના ધરાનગર અને વૈશાલીનગર વિસ્તારમાં ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા લોકોના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાયા છે, જેના કારણે આખી રાત લોકોએ જાગીને પસાર કરવી પડે છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીના નિકાલ માટે કોઈ જગ્યા બચી નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। અંદાજિત 80 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ રાહત બચાવ માટેની કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી। લોકોની તમામ ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। અમારે આ રાતનો 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, એમને પાણી ભર્યો છે। આ તમે જોઈ લ્યો, હજી સુધી કોઈ અધિકારી, કોઈ વ્યક્તિ કોઈ નથી જોવાયું, નથી પૂછવાયું કે નથી કોઈ દી તપાસ કરતા। અહીંયા મોટા મોટા નાલા હતા, અહીંયા કાઢીને નાનકડો પાઇપ નાખી દીધું છે। નિકાસ પાણીનો બંધ કરી નાખ્યું છે, હવે નિકાસને ચાલુ કરતા નથી। આ વરસાદ રહી ગયું, જો નો રહે તમારા ઘરે ડૂબત ને અમારા છોકરાએ ડૂબત। અડધી રાતે જાત કે હજી સુધી કાંઈ નિકાસ નથી, એમને પાણી ભર્યો છે। 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અત્યારે 2 વાગવા આવ્યા, કોઈ વ્યક્તિ આવ્યો નથી ખાવા પીવાનું પૂછ્યું કે નથી ચા પાણીને પૂછા કર્યું। અડધી રાતે 3 વાગે ફરિયામાં ઊભી રહીને રાડું પાડતી હતી કે મારા છોકરાને બચાવો, મને બચાવો, કોઈ વ્યક્તિ બચાવવા આવ્યો નથી। હજી જો પાણીનો નિકાસ નહીં થાય તો જેવી પંજાબની હાલત છે ને એવી અમારી ધરાનગર નમની એક હાલત થાય। જામનગર શહેર જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે જામનગર શહેરના ધરારનગર અને વૈશાલીનગર આસપાસનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણીથી વિસ્તાર છે તે તરબતર થયો છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોઠણસમા પાણીમાં સ્થાનિક રહેવાસીઓ છે તે જોઈ શકાય છે। 80 જેટલા જે મકાનો છે તે મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં જે ગઈકાલે રાત્રે 2-3 વાગ્યા બાદ જે વરસાદ પડ્યો તે વરસાદને લઈને અહીં પરિસ્થિતિ છે તે વણસી છે અને અત્યાર સુધી પાણી ભરેલા છે। અહીંના સ્થાનિક અગ્રણી છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ ક્યારથી? ગુજરાત સરકાર દ્વારા જે ભારે આગાહીની વરસાદની આગાહી કરવામાં આવી છે, તે તંત્રને પણ ખબર હતી કે વરસાદ આવવાનું છે। રાત્રિના સમય 3 વાગે આસપાસ ભારે વરસાદ આવવાના કારણે 80 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયો। તે લોકોની ઘર વકરીનો સામાન તસ નસ થઈ ગયું। અત્યારે હાલમાં તે લોકોને ચા પાણી નાસ્તાના વાંધા છે। બપોરના અત્યારે 1-1.5 વાગ્યો છે મારા અંદાજે, પણ જમવાનું પણ કાંઈ મળ્યું નથી। એટલે સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા કોઈ ફૂડ વિતરણ કે કોઈ કરવામાં આવ્યું નથી। હાલમાં પાણી અત્યારે ભરેલું જ છે અને બાજુમાં જે મોટા પાઇપ નાખેલા છે, જે રેલવે ઓવરબ્રિજ જે બની રહ્યું છે, જે પટરી ટ્રેક લાઈન ચાલુ છે, ત્યાં ભારે વાહન, ટ્રક, ટ્રેક્ટર, જેસીબી જેવા ચાલે છે। તે પાણી જવાના રસ્તા ઉપર માટીના ઢગલા નાખી અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। અને પ્રી મોન્સૂનનું કામ તમે જોવો છો, વોર્ડ નંબર 1માં ક્યાંય થયું નથી। એટલે કોર્પોરેશન ખાલી કાગળો ઉપર જ વિકાસ કરે છે, વાતુના ગાંઠિયા છે, કાંઈ કામ કરતું નથી અને બસ એમને દેખાડી દે છે। અત્યારે આ લોકોનું જે નુકસાન થયું છે, તે સરકાર આ લોકોને શું ભરપાઈ કરી આપશે? સરકાર શું ભરપાઈ કરી આપશે? કારણ કે ધરારનગર જે વૈશાલીનગર વિસ્તાર છે, આ વિસ્તારમાં હાલ પરિસ્થિતિ વણસી છે। જે વરસાદી પાણી છે, વરસાદી પાણી મહોલ્લામાં ઘૂસ્યું છે, ઘરોમાં ઘૂસ્યું છે અને 80 જેટલા મકાનોમાં પરિસ્થિતિ છે એ વણસી છે। ત્યારે સ્થાનિકોની વહારે તંત્ર આવે, પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો આ પ્રકારનું જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ ન થાય તેવું પણ અહીંના લોકો કહી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અમરેલીના ધારીના દલખાણીયા ગામમાં મોડી રાત્રે આફત વરસી છે। દલખાણીયા ગામમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી ખેદાન મેદાન થઈ ગયું છે। રવિવારે રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન ફૂંકાયું છે વાવાઝોડું। ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા છે। મિની વાવાઝોડામાં કેટલાક મકાનોની દિવાલો ધરાશાયી થઈ છે, અનેક મકાનોના છાપરા ઉડ્યા છે। પરા વિસ્તારમાં કાચા મકાનોને ભારે નુકસાન થઈ રહ્યું છે। દલખાણીયા ગામમાં વીજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઈ છે। પશુઓના ઘાસચારા પલળી જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે।
દલખાણીયા ગામની મુલાકાતે નથી પહોંચ્યા કોઈ નેતા કે અધિકારીઓ। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું દલખાણીયા ગામે। ગાજવીજ સાથે વરસાદ, પવન, પાકે દિવાલ પડી ગયેલા ઈંટોની, એમાં ઘાસ સારો ભર્યો તો એ બધો પલળી ગયો, માંડવી પલળી ગઈ, ફળીમાં પડી હતી એ બધી। અતિ વરસાદ હતો એમ ગાજવીજ સાથે। અમારે બહુ નુકસાની થયા, વરસાદ ને પવન રાતે બહુ હતો, પછી આ રસોડું બસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું। અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ। બહુ પવન હતો, બધાએ બેસીને બહાર કાઢ્યું। ખેતીવાડીમાં પારાવાર નુકસાની ગઈ છે, કોઈના પાથરા તણાઈ ગયા, બધાના પાથરા પલળી ગયા છે। વીઘા દીઠ લગભગ 30 થી 35 હજારની 1 વીઘે નુકસાની ગઈ છે દલખાણીયા ગામના ખેડૂતોને। અને અમે તંત્રને એટલી અપીલ કરીએ કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને ખેડૂત મિત્રોને જેટલી બને એટલી વધુ સહાય મળે એવી આપસી અરજદારને નમ્ર વિનંતી છે। રવિવારે રાત્રે ધારી તાલુકાના દલખાણીયા ગામે મિની વાવાઝોડું ફૂંકાયું, તેના કારણે અનેક મકાનોને નુકસાન થયા છે, ઘર વખરીને નુકસાન થયા છે, વીજ લાઈનોને પણ નુકસાન થયા છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો એ એક કાચી દિવાલ છે એ પડી ગઈ છે। આ પ્રકારે જે છાપરાઓ હતા એ પણ ઉડી ગયા છે। કેટલાક વિસ્તારમાં વીજ લાઈનને નુકસાન થયું હોવાના કારણે અત્યારે હાલ ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે। મારી સાથે અત્યારે દલખાણીયા ગામના સરપંચ હંસમુખભાઈ છે। સરપંચ, હું કાલે રાત્રે શું પરિસ્થિતિ હતી? એક તો જાણે વરસાદ બહુ હતો થોડો, ત્યાર પછી થોડોક પવન હોતો હતો, પવનમાં અમુક 5-7 મકાન પીડ્યા છે, વીજ પોલ પડી ગયા છે। રાત્રે 3 વાગે લાઇટ આવી હતી, એમાં અમુક વિસ્તારમાં લાઇટ પોલ પડી ગઈ તેની હિસાબે હતી નહીં, અને ખેડૂતોને લગભગ માલઢોરના કૂટા બધા ફેલ થઈ ગયા છે, કોઈ પણ કૂસો બચ્યો એવું છે નહીં। તો જે રીતે ગઈકાલે રાત્રે દલખાણીયામાં મિની વાવાઝોડું ફૂંકાયું એના કારણે આ ગામ ખૂબ પ્રભાવિત થયું છે। સત્વરે આ વિસ્તારમાં સંબંધિત અધિકારીઓ આવી અને આ વિસ્તારનો સર્વે કરે, ખેડૂતો અને જે લોકોને મકાનની નુકસાની થઈ છે તેમને તાત્કાલિક વળતર આપે તેવી લોકોની માંગ ઉઠી છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી। બીજા દિવસે વરસાદ। માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બિદડા, મોટા, લાયજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। માધાપર, નારણપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બિદડા, મોટા લાયજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તાલુકાના માધાપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ, મુન્દ્રા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બિદડા, મોટા, લાયજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, તો તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર। આજે પણ વરસાદ વિલન બની શકે છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે। આજથી 7 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તો 1 અને 2 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દીવમાં રેડ એલર્ટ છે। રાજકોટ, અમરેલી, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આજે જામનગર, કચ્છ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 सितंबर से लेकर 5 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए, इसके साथ थंडरस्टॉर्म का वार्निंग अगले 3 दिन के लिए गुजरात रीजन में दिया गया। विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा गस्ट के साथ। और सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है आज के लिए। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है। और कल के लिए मतलब 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। थंडर